કોષરસ પટલનું વર્ણન થઈ ગયા બાદ હવે કોષરસ પટલની બહાર આવેલી રચના એટલે કે કોષ દિવાલ, સેલ વોલ. સેલ વોલ એ નિર્જીવ છે અને દ્રઢ છે. દ્રઢ, સખત, નિર્જીવ રચના એટલે એમાંથી કોઈ પણ દ્રવ્ય ની આપલે થઈ શકશે. એટલે કે કોષ દિવાલ તમામ પ્રકારના અણુઓ માટે પ્રવેશશીલ છે. જ્યારે કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ છે. કોષ દિવાલ, ધારો કે કોષની અંદર અહીંયા કોષરસ પટલ હોય તો કોષરસ પટલની બહારની બાજુએ જે રચનાનું નિર્માણ છે એ છે કોષ દિવાલ. આ કોષ દિવાલ કોષને આકાર આપવાનું કાર્ય કરે છે, કોષને યાંત્રિક નુકસાનથી બચાવે છે તેમજ ચેપથી બચાવે છે. એટલું જ નહીં, આ ઉપરાંત કોષની અંદર મહાઅણુઓ એટલે કે મોટા કદના અણુઓ, વધુ અણુભાર ધરાવતા અણુઓ દાખલ ન થઈ જાય તો તેના માટે એમનું અવરોધન કરે છે. એક કોષથી બીજા કોષ વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. એટલે એક કોષથી બીજા કોષ સાથે જોડાણ રચવા માટે કોષની બહારની સપાટીએથી જો કોઈ ફાળો મળતો હોય તો એ કોષ દિવાલનો છે. એટલે કે કોષ દિવાલના કાર્ય: કોષનો આકાર જાળવવો, કોષને યાંત્રિક નુકસાન એટલે કે ભાંગી તૂટી જવા કે ચેપથી બચાવવો, કોષની અંદર મહાઅણુઓના પ્રવેશને અવરોધે છે અને કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. જુદા જુદા પ્રકારના કાર્બનિક દ્રવ્યથી અલગ અલગ પ્રકારના સજીવોની કોષ દિવાલ બનેલી હોય છે. કોષ દિવાલ કેની અંદર હાજર હોય છે? તો એક પ્રકારની વનસ્પતિ એટલે કે લીલ, ફૂગ અને અન્ય તમામ વનસ્પતિઓની અંદર કોષ દિવાલ છે. લીલની અંદર કોષ દિવાલ સેલ્યુલોઝ દ્રવ્ય, મેનોઝ, ગેલેક્ટન્સ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા દ્રવ્યથી બની ગયેલી લીલની કોષ દિવાલ છે. ફૂગની કોષ દિવાલ કાઇટિનથી બનેલી છે. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન દ્રવ્યથી બનેલી છે. હવે આ કાર્બનિક દ્રવ્યની ઓળખાણ કરીએ. આ બધામાંથી મોટા ભાગના કાર્બનિક દ્રવ્ય એ કાર્બોદિત દ્રવ્ય છે, ઇઝ ઇક્વલ ટુ કાર્બોહાઈડ્રેટ છે. આવા કાર્બોહાઈડ્રેટ ત્રણ પ્રકારના હોય: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. તમે ગ્લુકોઝ એવું સાંભળેલું હોય તો ગ્લુકોઝ એક પ્રકારનો મોનોસેકેરાઇડ છે. બે અણુ ગ્લુકોઝના જોડી દો તો બનતી રચનાને કહેવામાં આવે ડાયસેકેરાઇડ. સેંકડો ઘણા બધા અણુઓ ગ્લુકોઝના એકબીજા સાથે જોડો અને જે પોલિમર બનાવો એને કહેવામાં આવે પોલિસેકેરાઇડ. તો હાલ આપણે જે કાર્બનિક રસાયણો લખેલા છે એ બધામાંથી એક મેનોઝ મોનોસેકેરાઇડ છે. જ્યારે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને ગેલેક્ટન્સ એ તમામ રસાયણો એ પોલિસેકેરાઇડ છે. મતલબ કે કોષ દિવાલ બનવા માટે જે જરૂરી ઘટક છે એ વધુમાં વધુ પોલિસેકેરાઇડ છે. વનસ્પતિની કોષ દિવાલ મહત્તમ રીતે સેલ્યુલોઝ દ્રવ્યથી બનેલી હોય. કોષ દિવાલ રચતું મુખ્ય દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ સેલ્યુલોઝ. વનસ્પતિનો જો કોઈ તરુણ કોષ હોય તો એમની અંદર પાતળી એવી કોષ દિવાલ હોય જેને કહેવામાં આવે પ્રાથમિક કોષ દિવાલ. આ પ્રાથમિક કોષ દિવાલ સેલ્યુલોઝ દ્રવ્યથી બની ગયેલી હોય. જ્યારે કોષ તરુણા અવસ્થામાંથી પરિપક્વ અવસ્થા તરફ જતો જાય ત્યારે આ કોષ દિવાલ ક્ષય પામતી જાય એટલે કે નાશ પામતી જાય, નીકળતી જાય. આ પ્રાથમિક કોષ દિવાલની જગ્યાએ એની અંદરની તરફ એટલે કે જે બાજુએ કોષરસ પટલ છે ત્યાં નવી મજબૂત જાડી કોષ દિવાલ ઉમેરાતી જાય અને એ છે દ્વિતીય કોષ દિવાલ. વનસ્પતિની અંદર પ્રાથમિક કોષ દિવાલની અંદર જે બનતી રચના છે એ દ્વિતીય કોષ દિવાલ છે.
દ્વિતીય કોષ દિવાલ કઈ તરફ બને છે તો કે અંદરની તરફ, કે જે બાજુએ કોષ રસ પટલ રહેલું છે તે બાજુએ. આ પીળી લાઈન જે કોષ રસ પટલ છે. તો દ્વિતીય કોષ દિવાલ કઈ બાજુ બને છે, કઈ તરફ બને છે? અતિ મહત્વનો MCQ. તો એ બને છે કોષ રસ પટલ તરફ, અંદરની દિવાલ તરફ. આ એક સ્તર બન્યું દ્વિતીય કોષ દિવાલનું. એમ બીજું સ્તર બનશે, ત્રીજું સ્તર બનશે. તો દ્વિતીય કોષ દિવાલને આપણે આ રીતે નોંધી શકીએ. આ પહેલું સ્તર બન્યું છે. દ્વિતીય કોષ દિવાલ અંગ્રેજીમાં કહીએ તો સેકન્ડરી સેલ વોલ, એટલે આને કહેશું S1, સેકન્ડરી સેલ વોલ નું પહેલું સ્તર. તો આ છે S2. એ રીતે હજુ કોઈ સ્તર આવશે તો લખી શકીશું S3. આ તમામ રચનાઓ છે એ દ્વિતીય કોષ દિવાલ છે. અને આ દ્વિતીય કોષ દિવાલ કયા દ્રવ્યથી બની ગયેલી હોય? તો એમાંનું એક દ્રવ્ય હોય હેમિસેલ્યુલોઝ, લિગ્નિન અને સુબેરિન. સુબેરિન દ્રવ્ય, લિગ્નિન દ્રવ્ય અને હેમિસેલ્યુલોઝ દ્રવ્યથી બની ગયેલી છે દ્વિતીય કોષ દિવાલ, કે જે એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર એમ અલગ અલગ સ્તરોમાં વહેંચાઈ જતી હોય. અહીંયા બાજુનો કોષ છે તો એમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થશે. આ પ્રથમ કોષની બાજુનો બીજો કોષ છે, એમાં પણ આપણે કોષ રસ પટલ અને તેની બહારની બાજુ તરફ તેમજ પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુ તરફ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરી નાખેલું છે. દ્વિતીય કોષ દિવાલના બંધારણમાં સેલ્યુલોઝ તો હોય જે ઉપરાંત હેમિસેલ્યુલોઝ, લિગ્નિન અને સુબેરિન જેવા દ્રવ્યો હોય. હવે એક કોષની પ્રાથમિક કોષ દિવાલ અને બીજા કોષની પ્રાથમિક કોષ દિવાલ વચ્ચે જે રચનાનું નિર્માણ થતું હોય એ બંને કોષોને જોડતી રચના છે. અને એ રચનાને આપણે જાણીએ છીએ કારણ કે વનસ્પતિ કોષમાં આપણે એનો ઉલ્લેખ કરી નાખેલો છે. અને એ રચના છે મધ્ય પટલ, મિડલ લેમિલા. આ મિડલ લેમિલા છે, મધ્ય પટલ છે, કે જે નજીકના કોષોને જોડી રાખે છે. નજીકના વનસ્પતિ કોષોને જોડતી રચના એટલે કે મધ્ય પટલ. અંગ્રેજીમાં કહીએ તો મિડલ લેમેલા. મિડલ લેમિલા. આ મિડલ લેમિલા જે દ્રવ્યથી બનેલું છે એ કેલ્શિયમ સાથે પેક્ટિન છે. પેક્ટિન એક પ્રકારનું પોલિસેકેરાઇડ છે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને ગેલેક્ટન્સ એ પોલિસેકેરાઇડ પ્રકારના રસાયણો છે. કેલ્શિયમ પ્લસ પેક્ટિન એટલે કેલ્શિયમ પેક્ટેટ મધ્ય પટલ કયા રસાયણથી બનેલું છે તો એ કેલ્શિયમ પેક્ટેટ થી બનેલું છે. આ એક કોષનો કોષરસ છે, આ બીજા કોષનો કોષરસ છે. નજીક રહેલા કોષના કોષરસને જોડતી રચના હોય જેને કહેવામાં આવે કોષરસીય તંતુ. આ કોષરસીય તંતુ કેમાંથી પસાર થશે તો કોષ દિવાલ તેમજ મધ્ય પટલમાંથી પસાર થશે, જેના કારણે એક કોષમાં આવતો ફેરફાર બીજા કોષની અંદર પણ જોવા મળશે. તો આ સ્થાન
મધ્ય પટલ તેમજ કોષ દિવાલમાંથી પસાર થતી રચના છે અને એ રચનાને કહેવામાં આવે કોષ રસીય તંતુ ઇઝ ઇક્વલ ટુ પ્લાઝ્મોડેસ્મેટા. એટલે કે પ્લાઝ્મોડેસ્મેટા. તો વનસ્પતિનો એક કોષ અને બાજુના કોષની અંદર બાજુના કોષ સાથે સંકળાયેલો રહે છે તે મધ્ય પટલ દ્વારા છે. એક કોષનો કોષરસ બાજુના કોષના કોષરસ સાથે સંકળાયેલો રહે છે એટલે બે કોષ વચ્ચે દ્રવ્યની આપ-લે થઈ શકે છે. એ રચના છે કોષરસીય તંતુ પ્લાઝ્મોડેસ્મેટા. અહીં આપણે કોષ દિવાલની રચના અને કાર્ય પૂર્ણ કરી નાખેલું છે. હવે છે અંતપટલમય તંત્ર. આપણે એવું જાણતા હોઈએ કે કોષની અંદર રહેલી અંગિકાઓ એમની રચના અને કાર્યની દ્રષ્ટિએ સ્પષ્ટ છે, ચોક્કસ છે. દરેક અંગિકાના કાર્ય અને રચના ચોક્કસ છે. પરંતુ ઘણી વખત કેટલીક અંગિકાઓ કાર્યનું સંકલન એકબીજા સાથે કરતા હોય, એટલે કે એક અંગિકાનું કાર્ય અન્ય અંગિકા પર આધાર રાખતું હોય. તો અંગિકાઓ ઘણી વખત કાર્યનું સંકલન કરતી હોય. ઘણી બધી અંગિકાઓ ઘણી વખત જોડાય કાર્યનું સંકલન કરવા માટે. ત્યારે બનતી જે રચના છે એને કહેવામાં આવે અંતપટલમય તંત્ર. ઉદાહરણ તરીકે કઈ અંગિકા અંતપટલમય તંત્રના ભાગ છે? તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની એ અંતપટલમય તંત્રના ભાગ છે. અંતઃકોષ રસજાળમાંથી જે દ્રવ્ય ઉત્પન્ન થશે એમાંનું કેટલુંક દ્રવ્ય ગોલ્ગી કાયની અંદર પેકેજિંગ થવા માટે આવશે અને જે દ્રવ્ય પેકેજિંગ થઈને બહાર આવશે એ લાઇસોઝોમ સ્વરૂપે ઉત્સેચક ભરેલી કોથળી બહાર આવશે. તો ગોલ્ગી કાયમાંથી ઉત્સેચકો ભરેલી કોથળી બહાર આવતી હોય તો એ લાઇસોઝોમ છે. એટલે કે લાઇસોઝોમના નિર્માણમાં અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાય બેયનો ફાળો છે. અંતઃકોષ રસજાળે દ્રવ્ય ઉત્પન્ન કર્યા છે, એનું પેકિંગ ગોલ્ગી કાય કર્યું છે, એમાં ઉત્સેચકો છે એટલે એને કહેવામાં આવે લાઇસોઝોમ. આ રીતે રસધાની પણ આ અંગિકાઓ સાથે સંકળાઈ ગયેલી છે. એનો મતલબ એવો થયો કે આ ચારેય અંગિકાઓ વચ્ચે કાર્યનું સંકલન થાય છે, સહનિયમન થાય છે. સંકલન સહનિયમન એટલે કે એકબીજા સાથે કોઈ અર્થે જોડાયેલું રહેવું. એટલે આ ચારેય અંગિકાઓ અંતપટલમય તંત્રના ભાગ છે. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમની વાત કરીએ તો એ ઉપરની કોઈ અંગિકાઓ કે તંત્ર સાથે સંકળાયેલા નથી. એટલે કે એના કાર્ય એકબીજા સાથે સંકળાઈ ગયેલા નથી કે અન્ય અંગિકા સાથે સંકળાઈ ગયેલા નથી. એટલે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમને અંતપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવશે નહીં. હવે એક પછી એક અંગિકાનું વર્ણન કરતા જઈએ. સૌપ્રથમ અંતઃકોષ રસજાળની રચના અને એમનું કાર્ય વિશેનો અભ્યાસ કરીએ. કોષની અંદર રહેલી અંગિકા એટલે કે અંતઃકોષ રસજાળ ઇઝ ઇક્વલ ટુ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, શોર્ટ ફોર્મ ER. આ કોષ કેન્દ્રના બંને પટલ છે. કોષ કેન્દ્ર પટલ. આ અંદરનું પટલ છે, આ બહારનું પટલ છે. બંને પટલો જ્યાં જોડાઈ જતા હોય ત્યાં છિદ્ર બનતું હોય તો આને કહેવામાં આવે કોષ કેન્દ્ર પટલ છિદ્ર. એ છિદ્ર મારફતે દ્રવ્યની આપ-લે કોષ કેન્દ્રની અંદર અને કોષરસ બંને વચ્ચે થતી હોય. કોષ કેન્દ્રના બહારના પટલથી એની સાથે જોડાઈ ગયેલી ઘણી બધી નાની નલિકામય રચનાઓ છે. આ નાની નલિકામય રચનાઓ કોષરસની અંદર પ્રસરી ગયેલી છે. તેનો અભ્યાસ સારી રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કરી શકાય છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષરસની અંદર પ્રસરી ગયેલી નાની નલિકામય રચનાની આ ઝાડ છે એ ઝાડને કહેવામાં આવે અંતઃકોષરસ ઝાડ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ અંતઃકોષરસ ઝાડ બે રીતે અહીંયા દેખાય છે. એક લાંબી નલિકાઓ છે
બીજી છે એ ચપટી નલિકાઓ છે. ચપટી નલિકા માટે શબ્દ વપરાય સિસ્ટર્ની. અને આ સાદી નલિકાઓ છે. એટલે કે અંતઃકોષ રસજાળ સિસ્ટમની નલિકાઓ જેવી રચનાથી બનેલી હોય. અંતઃકોષ રસજાળ કોષ રસમાં હાજર છે. કઈ તરફ? બાહ્ય કોષ કેન્દ્રીય પટલથી કોષ રસ પટલ તરફ. હવે આ અંતઃકોષ રસજાળ કોષ રસની અંદર છે. એટલે અંતઃકોષ રસીય અવકાશને અંતઃકોષ રસીય અવકાશ ને બે ભાગમાં વહેંચશે. જે વિસ્તાર અંતઃકોષ રસજાળની અંદર છે એને કહેવામાં આવે પટલમય વિસ્તાર, પટલમય ભાગ. અંતઃકોષ રસીય અવકાશ ને બે ભાગમાં વહેંચતું અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળની અંદરનો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ પટલમય વિસ્તાર કે પટલમય ભાગ. અને અંતઃકોષ રસજાળની બહારનો આ વિસ્તાર છે, એટલે કે આ નલિકાઓ વચ્ચેનો વિસ્તાર છે. આ તમામ વિસ્તાર માટે શબ્દ વાપરવામાં આવે બાહ્ય પટલમય ભાગ, લ્યુમિનલ રિજિયન, આ છે રિજિયન. અને બાહ્ય પટલમય ભાગ ઇઝ ઇક્વલ ટુ એક્સ્ટ્રા લ્યુમિનલ રિજિયન. એક્સ્ટ્રા લ્યુમિનલ રિજિયન એ કોષ રસનો ભાગ છે. આ કોષ રસીય વિસ્તાર છે. જ્યારે લ્યુમિનલ પટલમય ભાગ છે એ ER નો અંદરનો ભાગ છે. અંતઃકોષ રસીય અવકાશ, આંતરકોષ રસીય અવકાશ નહીં. કોષોની વચ્ચે હોય તો આંતર વપરાય, કોષની અંદર હોય તો શબ્દ વપરાય અંતઃકોષ રસીય. તો અંતઃકોષ રસજાળ અંતઃકોષ રસીય અવકાશને બે ભાગમાં વહેંચે. અંદરનો ભાગ પટલમય ભાગ અને બહારનો ભાગ બાહ્ય પટલમય ભાગ. હવે જે અંતઃકોષ રસજાળ સિસ્ટમથી બનેલી છે એની બહારની સપાટી ઉપર સ્થાન પામેલ હોય અંગિકા રિબોઝોમ. એટલે આ અંતઃકોષ રસજાળ ખરબચડી દેખાશે, રફ દેખાશે, કણિકા કણિકા વાળી દેખાશે. એટલે આ અંતઃકોષ રસજાળને કહેવામાં આવશે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કણિકામય કે ખરબચડી અંતઃકોષ રસજાળ. કણિકામય ઇઝ ઇક્વલ ટુ ખરબચડી. એટલે કે જે અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ નામની પ્રોટીનનું સંશ્લેષણ કરતી અંગિકા આવેલી હોય એ છે કણિકામય અથવા ખરબચડી અંતઃકોષ રસજાળ આર્યા. કેટલાક રિબોઝોમ એવા છે, કેટલાક અંતઃકોષ રસજાળ એવા છે કે જેની બહારની સપાટી ઉપર રિબોઝોમ નથી. તો એ છે કણિકા વિહીન is equal to lacy, smooth endoplasmic reticulum. ACR is equal to lacy કે કણિકા વિહીન. કણિકા વિહીન કે lacy અંતઃકોષ રસજાળ. તો અંતઃકોષ રસજાળના બે પ્રકારો છે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ.
બંને અલગ અલગ પ્રકારનું કાર્ય કરશે. ખરબચડી અંતઃકોષ રસજાળની બહારની સપાટી ઉપર રિબોઝોમ છે. રિબોઝોમનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. એટલે આર્યા પ્રોટીન નિર્માણ કરે છે. મતલબ કે જે કોષો ખૂબ સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય અને પછી સ્ત્રાવ કરતા હોય, એટલે કે એનો બહાર નિકાલ કરતા હોય, એ કોષની અંદર ખરબચડી અંતઃકોષ રસજાળ તેના બાહ્ય કોષ કેન્દ્ર પટલથી કોષ રસ પટલ તરફ સમગ્ર કોષમાં ગાઢ રીતે વિસ્તરણ પામી ગયેલી હોય. જે કોષ સક્રિય રીતે પ્રોટીનનું નિર્માણ કરે છે અને સ્ત્રાવ કરે છે, એ કોષની અંદર ભરચક રીતે ખૂબ વધુ માત્રામાં આરઈઆર ની હાજરી હોય. એસીઆર કણિકા વિહીન એનું કાર્ય ઉત્પાદન કરવાનું છે, ખાસ કરીને લિપિડ. કેવા લિપિડ? તો કે ગ્લાયકોલિપિડ. અને સ્ટેરોઇડ. સ્ટેરોઇડ કોણ છે? સ્ટેરોઇડ ખાસ કરીને પ્રાણીઓના અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. તો પ્રાણીઓના અંતઃસ્ત્રાવ જેવા કે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ તેમજ ગ્લાયકોલિપિડનું નિર્માણ કરનાર છે એસીઆર. આ ઉપરાંત બંને પ્રકારની કણિકામય અને કણિકા વિહીન અન્ય કાર્ય સાથે પણ સંકળાયેલી છે. અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલા ઘણા બધા કાર્ય. એના મુખ્ય કાર્ય તો જાણીએ જ છીએ, પ્રોટીનનું નિર્માણ કરવું તેમજ લિપિડનું નિર્માણ કરવું. આ ઉપરાંત આપણા કોષને અંદરથી આધારની જરૂરિયાત હોય અને એના માટે કોષ પાસે કોષરસીય કંકાલ છે. એના ઘટકો જાણીએ છીએ, સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુ અને મધ્યવર્તી તંતુ. આ ઉપરાંત કોષ રસની અંદર પ્રસરી ગયેલી આ અંતઃકોષ રસજાળ કોષને યાંત્રિક આધાર આપે છે. એટલે એ કોષરસીય કંકાલનો ભાગ છે. કોષની અંદર એક સ્થાનેથી બીજા સ્થાને દ્રવ્યનું વહન થવું, એટલે કે આંતરકોષીય વહન. આ નલિકા મારફતે દ્રવ્યનું એક સ્થાનેથી બીજા સ્થાને વહન થઈ શકે છે. એટલે અંતઃકોષ રસજાળનું કાર્ય છે આંતરકોષીય વહન. એસીઆર લીસી અંતઃકોષ રસજાળનું એક કાર્ય તો જાણીએ છીએ કે લિપિડમય ભાગનું સંશ્લેષણ કરવું, જેમ કે ગ્લાયકોલિપિડ કે સ્ટેરોઇડ. એ ઉપરાંત જ્યારે કોઈ ડ્રગ્સ કે વિષ શરીરની અંદર આવી જતું હોય ત્યારે એ વિષ નિવારક તરીકેનું કાર્ય કરતું એસીઆર છે. આ ઉપરાંત સ્નાયુની અંદર, ખાસ કરીને કંકાલ સ્નાયુ અને હૃદ સ્નાયુની અંદર કેલ્શિયમનો સંગ્રહ અંતઃકોષ રસજાળ કરે છે. અંતઃકોષ રસજાળ સ્નાયુની અંદર આવેલી છે, એટલે એને કહેવામાં આવે સ્નાયુ રસજાળ. અને સ્નાયુ રસજાળનું કાર્ય કેલ્શિયમનો સંચય કરવો. આ ઉપરાંત જુદી જુદી અંગિકાના નિર્માણ માટે પણ અંતઃકોષ રસજાળ ફાળો આપશે. ગોલ્ગી કાયની આ સિસ્ટર્નીનું નિર્માણ કરવા માટે સૂક્ષ્મ કાયની રચના, ગોલ્ગી કાય પ્લસ અંતઃકોષ રસજાળ સંયુક્ત રીતે લાઇસોઝોમનું નિર્માણ કરે છે. તો અન્ય અંગિકાઓનું નિર્માણ, જેમ કે ગોલ્ગી કાયનું નિર્માણ, સૂક્ષ્મ કાયનું નિર્માણ, અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાય બંને લાઇસોઝોમનું નિર્માણ કરે છે. તો અંતઃકોષ રસજાળ કોષની અંદર ઘણા બધા કાર્ય સાથે સંકળાઈ ગયેલી છે. તેમજ કોષના અંદરના ભાગ એટલે કે અંતઃકોષીય અવકાશને બે સ્પર્શ ભાગમાં વહેંચે છે. ઈઆર ની અંદરનો ભાગ એટલે પટલમય ભાગ અને બહારનો ભાગ એટલે કોષ રસનો ભાગ ઇઝ ઇક્વલ ટુ બાહ્ય પટલમય ભાગ. લ્યુમિનલ રિજિયન અને એક્સ્ટ્રા લ્યુમિનલ રિજિયન. અત્યારે આ દિવાલ આપણે સિંગલ લાઈન થી ડ્રો કરેલી છે. વાસ્તવિક રીતે એ ડબલ લાઈન છે, બે લાઈન છે. એટલે અંતઃકોષ રસજાળ બેવડું પટલમય ધરાવતી અંગિકા થઈ.